ખાડીનું આ પૂર અતિ ભયંકર છે। દર વર્ષે ડૂબાડીને મારતી મુસીબતથી લોકો પરેશાન છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, અનેક લોકોના જીવ ગયા છે અને હવે તંત્ર મલમ લગાવી રહ્યું છે। જોકે હજુ પણ ગુજરાતના 67%થી વધારે તાલુકા એવા છે કે જે વરસાદ માટે તરસી રહ્યા છે અને ફરી એકવાર એક સગાઈ તૂટવાના આરે છે। સગાઈ ગુજરાતની હાઈ પ્રોફાઇલ માનવામાં આવતી હતી, પરંતુ આજે વાતની પુષ્ટિ થઈ છે કે બંને લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાના ફોટા ડિલીટ કરવાનું કામ ચાલુ કર્યું। તારા રહેમ પર મને આવે છે દયા, દર્દ આપીને શું ઉપકાર તે કર્યા। જેને દવા કહીને તું ઘા આપતો ગયો, એ ઘામાંથી હું જીવવાનું શીખતો ગયો। તું જીત્યો હોઈશ મને રડાવીને, પણ મેં હારીને પણ પોતાની ઓળખ બચાવી લીધી। આજે ફરી એકવાર એ સુરતની વાત કરવી છે। નમસ્કાર, હું છું મનીષ। સુરતને ડુબાડનારા ખેલાડીઓ છે કોણ? શું તમને ખબર છે આ સુરતની ખાડીના ખાઉધરા કેટલા છે? કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, અનેક લોકોના જીવ ગયા છે અને હવે તંત્ર મલમ લગાવી રહ્યું છે। આજે સુરતની સ્થિતિ વિકટ છે। સુરતના ધંધા, રોજગાર કોરોના અને ત્યારબાદ વૈશ્વિક યુદ્ધમાં પહેલેથી જ ધોવાયેલા હતા અને હવે રહી રહીને અચાનક જ આવેલા પૂરે તમામ ધંધાઓ પર પાણી ફેરવી નાખ્યું છે। આ સરકાર ખુદ સુરતમાં આવી છે। આજે ખાડીનું આ પૂર અતિ ભયંકર છે। દર વર્ષે ડૂબાડીને મારતી મુસીબતથી લોકો પરેશાન છે। નેતાઓ મુખ્યમંત્રીની સામે બોલવા લાગ્યા કે સાહેબ, અહીંયા અધિકારીઓ અમારું માનતા જ નથી, અમારું સાંભળતા નથી, એમની સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ અને આ ખાડીના પૂર માટે જે પણ જવાબદાર છે એની સામે કાર્યવાહી કરો। ચોંકાવનારી વાત એ છે કે સુરતના પૂર બાદ ગુજરાતમાં પહેલી વખત સરકારી આદેશ એવા છૂટ્યા છે કે જે લોકો જવાબદાર છે એની સામે ફોજદારી કાર્યવાહી થશે। હવે જોવાનું રહેશે કે ફોજદારી કાર્યવાહી કોની સામે થાય છે। શું એ ક્લાસ 1 અધિકારીઓ સામે, શું એ જે તે સમયના સત્તાધીશો સામે, કે પછી માત્ર વાર્તાઓ? આજે આ બેઠક મળી। આ બેઠક બહુ જ હાઈ પ્રોફાઇલ હતી। આ શહેરના મેયર માયાબેન માવાણી હાજર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ પણ હાજર હતા, સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પણ હતા અને એની સાથે સાથે સુરતના તમામ ધારાસભ્યો પણ હતા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તમામ અધિકારીઓને સૂચના આપી છે કે ખાડીપુર અને વરસાદી પરિસ્થિતિ માટે જે પણ લોકો જવાબદાર છે એમની સામે આકરા પગલાં લો, આકરી કાર્યવાહી કરો, કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપ્યા છે। પરંતુ આજે લિંબાયત પાણીમાં છે અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે મુખ્યમંત્રીને કહ્યું કે સાહેબ, આનો કાયમી ઉકેલ લાવો, એવું કંઈક કરવું પડશે, કારણ કે દર વર્ષે કમિટી તો બને છે પણ આ કમિટી શું કરે છે અમને ખબર જ નથી। માત્ર વાર્તાઓ થાય છે, ગ્રાઉન્ડ પર કશું જ દેખાતું નથી। ઉપરવાસનું પાણી આવે, વરાછા, ડિંડોલી અને લિંબાયતમાં વારંવાર પાણી ભરાય છે, એનો ઉકેલ કેમ નથી આવતો? જે પણ કરવું પડે એ કરો સાહેબ, બેઠકો કરવાથી નહીં થાય, પરિણામ જોઈશે। આ પ્રકારની વાત પણ સંગીતા પાટીલે કરી છે। સુરતના ધારાસભ્યો ગુસ્સામાં છે। જ્યારે એ વિશેષ કમિટી ગયા વર્ષે જે નિર્માણ થઈ હતી અને વિશેષ કમિટીમાં શું કામગીરી થઈ એનો અમે ઉત્તર માંગ્યું છે અને એ કમિટીને શું કેટલી કાં સુધી કામગીરી કરી છે અને સાથે આ જે ઉપરવાસનું જે પાણી આવે છે એ ઉપરવાસનું પાણી સીધા મારા વિસ્તારની વાત કરું તો એ વિસ્તાર આખો લિંબાયત હોય, કરંજ હોય કે વરાછા વિસ્તાર હોય, ડિંડોલી હોય, એ વિસ્તારમાં વધુ ઉપરવાસથી પાણી આવતું હોય છે, જેના કારણે ખાડીપુર આવતું હોય છે અને આ ખાડીપુરના અંગે ખૂબ ગંભીર પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અને આ પરિસ્થિતિને નિરાકરણ કરવા માટે જ્યારે વિશેષ કમિટી બનાવવા આવી હતી, એ વિશેષ કમિટીની શું કામગીરી કરી છે એને હવે સીએમ સાહેબને કીધું હતું કે આ વિશેષ કમિટીની શું કામગીરી છે એને અમે કહેવામાં આવશે। સાથે સાથે જે પરિસ્થિતિ હમણાં નિર્માણ થઈ છે, જ્યાં પાણી નથી ભરાતું હતું ત્યાં પણ પાણી ભરાય છે અને એમાં એમનું જે ઘર વકરી સામાન છે, અનાજથી માંડીને બધી જ વસ્તુ એમની ભીની થઈ ગઈ છે અને જેના લીધે એમને તરત તાત્કાલિક સહાય કેશડોલ આપવામાં આવશે। આ તરફ કુમાર કાનાણી પહેલા જ દિવસથી સ્થાનિક તંત્રની કામગીરી સામે આકરા પાણી હતા। મુખ્યમંત્રી હાજર હતા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા। હર્ષ સંઘવીનું પણ શહેર છે અને કુમાર કાકા બરાબરના બગડ્યા હતા। એમણે કહ્યું કે કમિટીઓ રચાય છે, ખબર નથી પડતી કે કામ કેમ નથી થતા। દર વર્ષે ખાડીપુર આવે ને માત્ર બેઠકો યોજવાથી અને ચર્ચા કરવાથી કોઈ કામ કેમ નથી થતા, એનું કાયમી નિરાકરણ કેમ નથી આવતું? તાત્કાલિક આયોજન કરો અને ઝડપી અમલ કરો, એ ખૂબ જરૂરી છે। વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે
હજારો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક લોકોની ઘરવખરી બરબાદ થઈ ચૂકી છે, દુકાનનો સામાન બગડી ચૂક્યો છે, નાના મોટા રોજગાર ધંધા પર પેટ પર પાટું પડે તેવી સ્થિતિ છે. ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શું કામ કરે છે? જે બોટ તૈયાર કરવામાં આવી હતી એ કેટલી બોટ છે, કેટલા વોટર પંપ છે, કેટલા બચાવ વ્યવસ્થાની જે તૈયારીઓ હતી એનું શું થયું? તંત્ર કેમ કાચું પડ્યું? આ તમામ સવાલો કોઈ સામાન્ય શહેરીજન નહીં પરંતુ કુમાર કાનાણીએ ઉઠાવ્યા છે. ખાડીપુર આવે ને આપણે જો પ્રશ્ન હલ કરીને વાત કરીએ છીએ એ વ્યાજબી નથી. આનું કાયમિક નિરાકરણ ખાડીપુર કેમ ઓછું થાય, કેમ ના આવે, એના માટેનું કાયમિક નિરાકરણ કેમ આવે એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ એવી મેં માગણી કરી છે. અને એ આયોજન કર્યા પછી એનું ઝડપથી કામ થાય, એનું અમલીકરણ થાય. બીજું કે પૂરની પરિસ્થિતિની અંદર વહીવટી તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે જે લોકોને મુશ્કેલી પડી છે, લોકોને નુકસાન થયું છે, લોકો હેરાન પરેશાન થયા છે, એમાં જે કોઈ જવાબદાર તંત્ર છે, એમાં એ જવાબદારી તંત્ર જે કોઈ અધિકારીઓ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એની સામે પગલાં ભરવા જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ મેયરશ્રી અને સ્ટેન્ડિંગના ચેરમેનને સૂચના આપી છે કે જે કોઈની બેદરકારી હોય, એ અધિકારીઓ હોય કે કોઈ એજન્સી હોય, જેને કારણે પણ આ મુશ્કેલીઓ ઊભી થઈ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એ સૂચના પણ આપવામાં આવી. જોકે મીટિંગના અંતે મુખ્યમંત્રીએ બેઠકમાં સ્પષ્ટ આદેશ આપ્યા કે ખાડીઓ, નહેરો અને ગેરકાયદેસર દબાણો, નબળી કામગીરી અથવા તો સરકારી બેદરકારીના કારણે પાણી ભરાવાની આ ઘટના સામે આવી હશે તો જવાબદાર કોઈને પણ છોડીશું નહીં. રોડ સહિતના વિકાસના કામોમાં ગેરરીતિ થઈ હશે, હલકી ગુણવત્તાવાળી કામગીરી થઈ હશે, ફોજદારી કાર્યવાહી કરવા સુધીના કડક નિર્દેશ આપ્યા છે. સુરતમાં ફરી ક્યારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય અને ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર થાય તે માટેની સૂચનાઓ પણ અપાઈ છે. જોકે મુખ્યમંત્રીએ કહ્યું કે પૂરગ્રસ્તોના ઘરો અને દુકાનોના નુકસાનનો તાત્કાલિક સર્વે કરો અને એમને સહાય આપો. કાલ સાંજ સુધીમાં જરૂરી રાહત સામગ્રી પણ પહોંચાડવામાં આવશે. આદેશો છૂટ્યા છે. નાયબ મુખ્યમંત્રી પણ બોલ્યા કે તપાસ પૂર્ણ થયા બાદ આ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને એની વિગત મીડિયાની સામે જાહેર પણ કરીશું. મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ બી રોડ, બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે. તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે. ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે. 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે. તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે. તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે ને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે. દુકાનોમાં, ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે. સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે. ખેર સુરતનું આ ખાડીપુર શા માટે આવે છે એના ઘણા બધા કારણો છે. એ પૈકીનું સૌથી મોટું કારણ છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર મતલબ ખાયકી, અને ખાયકી પાછળનું મોટું કારણ એ છે કે ખાડીને દબાવીને ખાઈને અધિકારીઓ પેટ ભર્યા અને ધંધાર્થીઓ પોતાના ખિસ્સા ટાઈટ કર્યા. ખાડી પર જે દબાણ થયું છે એ ચોંકાવનારું છે. અને સુરત શહેરનો જે આંકડો છે, તમે જાણશો તો તમે હેરાન થઈ જશો. સુરતની આસપાસ અને શહેરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એમાં 350થી વધારે તળાવો હતા 2005 સુધીમાં. 20 વર્ષમાં 190 તળાવ ખવાઈ ગયા છે. આજે એક પણ તળાવ નથી બચ્યું. એ બધા જ તળાવ ઉપર બિલ્ડિંગો બની ગઈ છે, મોટી મોટી બિલ્ડિંગો. કરોડો રૂપિયા રળી લેવામાં આવ્યા છે. કોણે પ્લાન મંજૂર કર્યા, કોણે પાસ કર્યા અને કેવી રીતે આ બધી બિલ્ડિંગો બની ગઈ? શું આ વાતથી સુરતનું તંત્ર અજાણ હશે? શું આ અધિકારીઓ અજાણ હશે? સુરતના નેતાઓ અજાણ હશે?
અને ન માત્ર ખાઈકી પરંતુ ઘોર લાપરવાહી છે કે જેના કારણે આજે સુરતના લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતીઓ જાણે છે કે રોજની માફક તકાજો આવશે, એ નહીં આવે તો ખુલાસો આવશે. એ ખબર છે, જોવા તો આવશે, બાકી તો બધાને ખબર છે કે માત્ર દિલાસો આવશે. હવે વાત ગુજરાતના વરસાદની કરવી છે. એમ તો વરસાદ જૂનમાં ઠેંગો આપીને ગયો, પરંતુ જુલાઈમાં 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જોકે હજુ પણ ગુજરાતના 67% વધારે તાલુકા એવા છે કે જે વરસાદ માટે તરસી રહ્યા છે. ચોમાસું પણ બે મોઢાનું થઈ ગયું છે. તમને ખબર છે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તમારા મનમાં પહેલું નામ આવશે કપરાડા, ક્યારેક ડાંગ તો ક્યારેક ધરમપુર. પરંતુ હવે પેટર્ન બદલાઈ ગઈ છે. ડાંગ અને વલસાડને છોડીને સુરત જિલ્લાના અંબિકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. માત્ર જુલાઈમાં 1040 મીમી વરસાદ ખાબક્યો છે. હવે રસપ્રદ વાત એ છે કે 13 જિલ્લાઓ અને 80 તાલુકાઓ જ્યાં 26%થી વધારે વરસાદ થયો છે. માંગરોળમાં 105% વરસાદ સાથે અત્યારથી જ અતિવૃષ્ટિ છે. બીજી બાજુ 21 જિલ્લાઓ અને 180 તાલુકાઓ એવા છે કે જ્યાં 1%થી લઈને 25%ની આસપાસ વરસાદ પડ્યો છે. ગુજરાતના 8 તાલુકાઓ આજે પણ એવા છે કે જ્યાં વરસાદનું એક છાંટું પણ નથી પડ્યું. છે ને ગજબનો વરસાદ. અને ફરી એકવાર એક સગાઈ તૂટવાના આરે છે. સગાઈ ગુજરાતની હાઈ પ્રોફાઇલ માનવામાં આવતી હતી. ખૂબ વિવાદો થયા, ખૂબ સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી, પરંતુ આજે એક વાતની પુષ્ટિ થઈ છે. એ સગાઈ હતી કિંજલ દવે અને ધ્રુવીન શાહની. આ એવું જોડું છે કે કિંજલ દવે ગુજરાતના એવા ગાયિકા છે, ગુજરાતનું અબાલ વૃદ્ધ સૌ કોઈ લોકો એને ઓળખે છે. ધ્રુવીન શાહ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે એમની સગાઈ કિંજલ દવે સાથે થઈ. પરંતુ એ પહેલા જ્યારે બ્રહ્મ સમાજે બહુ જોરદાર વિરોધ કર્યો, આખા રાજ્યમાં એનો વિરોધ થયો, ઠેર ઠેર આવેદનપત્રો અપાયા, ત્યારે આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો. હવે વાત એવી સામે આવી છે, સોશિયલ મીડિયાનું બજાર બહુ જ ગરમ છે, ગરમા ગરમ ખબરો રોજ આવી રહી છે. પરંતુ આજે વાતની પુષ્ટિ થઈ છે કે બંને લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાના ફોટા ડિલીટ કરવાનું કામ ચાલુ કર્યું છે. આજના દિવસમાં કિંજલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પણ ફોટો ધ્રુવીન શાહનો નથી અને ધ્રુવીન શાહના એકાઉન્ટ પર એક પણ ફોટો કિંજલનો નથી. ધ્રુવીન શાહ અમદાવાદનો ઉદ્યોગપતિ છે અને આ સગાઈ પણ એટલી હાઈ પ્રોફાઇલ હતી કે જેમાં ગુજરાતની તમામ જાણીતી હસ્તીઓ હાજર હતી. સગાઈ તૂટી ગઈ છે. ઓફિશિયલી જાહેરાત નથી થઈ કારણ કે બંને લોકોએ એકબીજાને ફોલો કરવાનું બંધ નથી કર્યું. સોશિયલ મીડિયાના જાણકાર લોકો કહે છે કે કોઈક વાતે મામલો અટકેલો છે. શું વાત હતી? બંને વચ્ચે શું ડખો થયો? કિંજલની આ પહેલા પણ સગાઈ થઈ ચૂકી હતી. પવન જોશી એનું નામ હતું. લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે કે પવનની હાય લાગી છે. ખેર, જે પણ હોય, કોઈનું વ્યક્તિગત જીવન છે, આપણે એમાં પડવાની જરૂર નથી. પરંતુ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એટલા માટે છે કારણ કે આ બંને ચહેરાઓ ખૂબ જાણીતા છે. લોકો ત્યાં સુધી કહે છે કે કિંજલના ભાઈ આકાશનો બર્થડે હતો 2 દિવસ પહેલા, પરંતુ આ કાર્યક્રમમાં ધ્રુવીન બિલકુલ હાજર ન રહ્યો. એ જ આકાશ કે જેના પર એક ગીત લખાયું હતું, નોનચક વીરા તને ગાડી લઈ દઉં. હવે ફોટાઓ ડિલીટ થઈ ચૂક્યા છે. ધ્રુવીન અને કિંજલ દવેના રસ્તાઓ અલગ અલગ હોય તેવી દિશા ત્યારથી નક્કી થઈ ચૂકી છે. માત્ર 1 વર્ષ ચાલેલું આ સગાઈનું, સંબંધનું, સથવારાનું સંભાળનું હતું અને હવે લગભગ એવું લાગી રહ્યું છે કે આ બંને વચ્ચે એક મોટો ડખો છે અને બંને છૂટા પડવાની તૈયારી પર છે. ખેર, આ એમના વ્યક્તિગત જીવનની વાત હતી. હવે વાત અમે ન્યૂઝ ગુજરાતના દર્શકો સાથે સીધી કરી રહ્યા છે કે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે, તમને અમારું એનાલિસિસ પસંદ આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. નમસ્કાર.